પીએમ કિસાન સન્માન નિધિ યોજના મિત્રો તમારા પૈસા ખાતામાં ક્યારે આવશે એનો બેલેન્સ કઈ રીતે ચેક કરું બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું. તો મિત્રો અહીંયા સર્ચ કરી દેવાનું પીએમ કિસાન લખશો મિત્રો એટલે આવી જજો પીએમ કિસાન ગવર્મેન્ટ.in વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. અને આ ફર્સ્ટ વેબસાઇટ દેખાય તમને મિત્રો, જો ફર્સ્ટ વેબસાઇટ હે ને પીએમ કિસાન સન્માન નિધિ એ વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું. જો સિમ્પલ મતલબ ક્લિક કરી દેવાનું ના જો બધું આવી ગયું જાણકારી. જો મિત્રો શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ 23મી કિસ્ત તો એટલે સિમ્પલ મતલબ કે ગમે ત્યાં ટચ કરી દેવાનું. જો મિત્રો કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. જો ન્યૂ ફાર્મર પસંદ નેચર પણ બીજી બધી ડિટેલો આવશે મિત્રો. તો જો તમારા મતલબ કે પૈસા ના આવ્યા હોય તો તમારે ક્યાં ક્લિક કરવાનું ખબર મિત્રો, અહીંયા જો એ આટલા મતલબ કે અપડેટ મિસિંગ ઇન્ફોર્મેશન લખીને ત્યાં ક્લિક કરવાનું મિત્રો. જો તમે અહીંયા ક્લિક કરી અને તમને બતાવો મિત્રો, તો અહીંયા તમારા રજીસ્ટ્રેશન નંબર હોય તો રજીસ્ટ્રેશન નંબર નાખી દેવાનો મિત્રો. તો હું તમને રજીસ્ટ્રેશન નંબર નાખીને બતાવું તમને, જો સ્ટેપ બાય સ્ટેપ. મિત્રો અહીંયા મતલબ કે રજીસ્ટ્રેશન નંબર હોય તો રજીસ્ટ્રેશન નંબર કેપ્ચા ફિલ કરી અને મતલબ કે કેપ્ચા ફિલ કરો એટલે મિત્રો તમારો એરર પ્રોબ્લેમ આવતી છે. તો એને સોલ્વ કરવા માટે થોડી વાર તમારે કેપ્ચા એક વાર મતલબ કે આવી કમ્પ્લીટલી જો આવી કેપ્ચા લખી દેવાનું. જો સ્ટેપ બાય સ્ટેપ બતાવો મિત્રો. જો મેં કેપ્ચા ફિલ કરી દઉં, જો આ કેપ્ચા ફિલ કરી દીધું જોઈએ મિત્રો. હવે તમારે એક વખત કમ્પ્લીટ કેપ્ચા જોઈ લેવાનું, પછી નેક્સ્ટ કરવાનું સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારું આવશે. કઈ પ્રકારનું આવશે તમને બતાવજો મિત્રો, ફોટો બતાવો તમને. અમારા મતલબ કે પ્રોબ્લેમ મિત્રો અમારા ખુદના મતલબ કે અમારો ખુદ પ્રોબ્લેમ કે શું પ્રોબ્લેમ તમને બતાવજો સ્ટેપ બાય સ્ટેપ. તો ફ્રેન્ડ જો સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોબ્લેમ જો આ સ્ટેપ બાય સ્ટેપ તમને પ્રોબ્લેમ બતાવજો. ઇનકમ્પ્લીટ આઈડેન્ટિટી ઓફ પ્રીવ્યુ ઓનર ડિટેલ એટલે મતલબ કે જ્યાં જમીન અમારા મતલબ કે અમારા દાદાના નામે હતી ને ત્યાંનું મતલબ કે 7/2 ઉતારો પંચાયતમાં લઈ જઈ અને ત્યાં મતલબ કે થોડું ડિટેલ ફિલ કરાવીને નવેસરથી મતલબ કે બધું પેલું કરાવવું પડશે. એટલે અહીંયાથી એડિટ વાળો સેક્શન બતાવો પણ મિત્રો એડિટ ના થાય મિત્રો. તારી પ્રોબ્લેમ પણ તમને બતાવી દઉં કે તમને પૂરી પ્રોબ્લેમ એટલે લાઈવ પ્રૂફ બતાવો તમને. જો તો ભાઈ ગૂગલ જેમિની જઈને આપણે મતલબ કે આ પ્રોબ્લેમ પેસ્ટ કરી मतलब का तो जो मित्रों ये पूरी प्रॉब्लम बता जो इनकम्प्लीट आइडेंटिटी और प्रीव्यू ओनर डिटेल। इसका मतलब है कि जो जमीन आपके नाम पर है उससे उसके पहले के मालिक या पुराना लैंड रिकॉर्ड विरासत की डिटेल की जानकारी पूरी नहीं है या पोर्टल पर वेरीफाई नहीं हुई है। जब तक ये ठीक नहीं होगा तब तक किस्त रोकी रहेंगी। तो मित्रों इना लीधे આપણે પૈસા રોકાઈ રહ્યા જો मतलब કે ઓનલાઈન વેરિફિકેશન કરવા मतलब કે આપણે ટ્રાય માર્યો પણ मतलब કે પુરાવા આપણે અંદર બધા ફિલ ना कराए कि એટલે ऑफलाइन वेरिफिकेशन માટે जो सबसे बेस्ट तरीका। अगर ऑनलाइन एडिट करने से काम नहीं बन रहा है तो आपको अपने एरिया की तलाटी परिवार या एग्रीकल्चर डिपार्टमेंट के ऑफिस जाना पड़ेगा। अब अपने साथ ये डॉक्यूमेंट लेकर जाए तो जमीनना हाथ बार आठ आना उतारा मित्रों विरासत या मतलब કે વિરાસત જમીનનો કાગળિયો મિત્રો અહીંયા લઈ જવાનો હોય પછી આધાર કાર્ડ ને બેંક પાસબુક એટલું લઈ અને ઉને બોલના કે પીએમ કિસાન પોર્ટલ પર इनकम्प्लीट आइडेंटिटी ऑफ प्रीव्यू ओनर डिटेल का एरर आ रहा है। तो મિત્રો આટલું તમે કહેશો ને એટલે તમને કમ્પ્લીટલી બધું કરી આપશે। તો મિત્રો વિડિયો આપણો લાઈવ પ્રૂફ જ આયા અને તમને પ્રોબ્લેમ પણ સમજાઈ મિત્રો। તો તમારી કઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો કોમેન્ટ કરો અને તમારો પ્રોબ્લેમ સોલ્યુશન લાવશું આપણે। તો મળી એક નવા વિડીયોમાં અને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે। જય હિન્દ જય ભારત।